દાયરાન જય શ્રી કૃષ્ણ જય રામા પીર. આપણે કે દિન હમણાં તો વાડી નહોતા આવ્યા, આજ વાડી આવ્યા. આવતા વેતક આપણે જીરું તો જો કે હું દ્વારકા ગઈ હતી એટલે જીરાનું ફૂકણી હાલી ગઈ હતી. અને હવે આપણે એ કાંધું પીશું હમું કરવાનું છે ને એ જોવા હમું થોડુંક કાલ બપોર પછી કર્યું, થોડુંક હવે આઈસ કર્યું. અને હવે હે ને આપણે ભૂખ લાગે ને તો આ બી વઘારવાનું મારા માએ આવ્યા. મારા મા વા ગુંદાને સાયે ઓલા રાવણાને સાયે જીરું હમું કરે અને હું જો આ બી વઘારવા આવી. તો હાલો બધાય માંડવીનો સેવડો ખાવા. અટાણે જો આ મજા આવે. અને અટાણે હવે ઉનાળાનું વાવેતર આપણે કંઈ કરવું નથી, જો કે પાણી તો ઘણું બધું છે. મગ ને એવું કર્યું હોય તો 4-5 વીઘાના થઈ જાય, પણ એવું નથી કરવું કેમ કે એ પછી છેલ્લે આપણે તાણ પડે. એટલે હવે પડો ને થોડોક પોરો ખાવા દેવો અને આપણે પોરો ખાયો. તો આમાં આખડી બધે પાણી સાટ્યું જા રહ્યું આમાં બધે પડા હાવ ખાલી થઈ ગયા જો. અને આમાં બધે મસ્ત મજાનું જો આખડી પાણી સાટ્યું મોટર ચાલુ કરીને. હવે તો ઉનાળો છે ને તે તપીએ બહુ ગરમી એવી પડે ને. ચાલો બધા સેવડો ખાવા. અટાણા ઉનાળાની મજા આવે. અટાણ બી ખાવાની બહુ મજા આવે. ઢૂંઢે પછી વાડીએ તો શું હોય, બીજું કઈ હોય નહીં ને. પછી માંડવી તો હોય જ ખેડૂભાઈ ને. કોઈ માંડવી હેટીને ખાઈને બી તોરીને ખાઈને. હાલો માંડવીનો ચેવડો ખાવા. બાકી દ્વારકા હાલીને ગયા મજા આવી. કોક દીક હાલીને આવી જાઓ, થાક જરાય નહીં લાગે કેમ કે પબ્લિક એટલી હોય અને ત્યાં માણસમાં હલવાની જ એટલી મજા આવે ને કે વાત જ પૂછો ને. કોઈ દી થાક જો કે લાગ્યો જ નથી. અને મારા વિડીયા જોવામાં સપોર્ટય બહુ કર્યો બધા, બહુ વિડીયા બધા બહુ જોયા એટલે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. હાલો નાસ્તો કરવા જાવા. મસ્ત મજાના બી વઘાર્યા જોઈ લેજો. ડુંગળીનો દડો છે. ખાટલે વઈ જાને ના કોથરો ખાટલે મજા કોઈ દર કોથરો લાવો ને. કોથરો લાવો તો એઠો પાથરી દે. લો ઉભા ખોખેર વાય પાથરી દે. અહીંયા ઝાડવાનો સાયો મજા આવે. એવો રૂપારો રાવણાનો સાયો છે. અને ઉનાળામાં તો જા ઝાડવાનો સાયો એસી શું કરે. રૂંઢાનો નાસ્તો કરવા. કાજુ બદામ જેવા બી છે. સાયના ગ્લાસ આકડી ભરું. હાલો ને બધાય માંડવીનો સેવડો ખાવા. પછી કહેતા નહીં કે અમને કીધું નહોતું. આમે આપણે થારી ભરીને બનાવ્યા છે. આ ઓરિજિનલ નાસ્તો કહેવાય. કેવા છે બી અસલ બહુ મોટા મોટા નાસ્તો કરતા ક્યાં કોઈ. સાચી વાત છે. હવે આવા બી વઘારીને કોઈ ખાતું નથી. હવે તો સીધા કોથરી રાંધે ને એવું બધું લઈ આવે. ડુંગળી છે મજાની. હું ખાવા હાલો બધાય કા. કેટલા બી છે ખૂટિયા નહીં મળે. હા નાસ્તો કરી લીધો ને હવે આપણે છે ને ઠામ કરી લઈએ. હાલો બકાલું ઉતારવા. 2-3 રીંગણીના છોડવા છે, 2 છોડવા છે ટમેટીના, પણ ઘર પૂરતું હાલ્યું રહીએ તો આપણે છે ને બકાલું ઉતારી લઈએ. આ દેશી ટમેટા છે. જોતા અહીં તો પાયું ને કાલથી ગારો છે. એ ભગવાન હા ગારો છે. આ મરસીને છોડવો તો જો કઈવડો થયો. મારા જેવડો થઈ ગયો. મરસા હજી નથી આવતા આમાં. હવે આવે તો આવે તો ભલે. સાયો છે ને એટલે અસલ થાય. નકર અટાણે શું છે ઉનાળો તો તડકા બહુ પડે ને. તવાઈ જાય તડકાના તવાઈ જાય. પણ હું અહીંયા આનો ગુંદાનો સાયો આવે ને, ગુંદાનો સાયો આ બધાનો સાયો આવે એટલે અસલ થાય. દેખાય નહીં એમાં.
આ છે અમારો મિની બગીચો ને મિની બગીચાની અંદર 3 થી 4 છોડવા ટમેટીના છે ને જો આપણે તાજું બકાલું ઉતારીને આજે આપણે ટમેટાનું શાક બનાવવાનું છે 2-3 દી પછી પાછા વળી રીંગણાનું શાક ખાવું એટલે 4 છોડવા રીંગણીના છે એટલે એ આપણે હાલ્યું રહીએ એટલે આપણે વાંધો ના આવે ને બાકી તો રેકડીમાં લેવા જાવ ને ગામમાં એટલે એ વાહી હોય ને આપણે તાજું જ ખાવાનું છે અને એમાંય વળી દવા વગરનું ઓર્ગોનિક શું કે એવું કંઈક કે એ કહેવાય તો હાલો બધા ટમેટા ઉતારવા ને જો એટલા ટમેટા આપણે ઉતાર્યા એટલા ટમેટાનું શાક આપણે આરામથી થઈ જશે તો હવે ટમેટા ઉતારતા વાતું ઘણી બધી કરી નાખીએ આપણે હવે આમાં હે ને ફૂલ આવે હવે આકડા કા આમાં આકડા આવે કહેવાય મિની બગીચો પણ આમાં હાલવું એ અઘરીનું છે જોઈ લેજો જામ ફરીએ જાય એકદમ આ રીંગણું છે જબર જોઈ ઓરા જેવડું છે ચાલ ટોપા લઈ ગયા રીંગણી તો જો નેરવી નીકળી જોઈ ઈ થઈ ગયો હમણાં થોડોક તમ થાય તો આપણે નેરવી તો જો નીકળી અસલ જો હવે અસલ આ કોરાની વાલ પાપડી લઈ લો અહીંથી લે આનું શેક તો બહુ આમાં નથી હો ઓલા વાસે આ સેટ થોડા વેવા લઈ ગયા તો જો આમાં કેવા પંખેડાના તો જો મજા ઓલી ડાયરી થી ઓલી ડાયરી ને ઓલી ડાયરી થી ઓલી ડાયરી હાલો ગામમાં આપણે બકાલું ઉતાર લીધું ને હવે જાય ગામમાં આ ગુંદો ખરી ગયો ને એમાં મોર તો જોયા જા આવ્યા ઝાડવા અસલ બધા કોરાઈ ગયા નથી એને સાયો અસલ એવો હવે ટાઢો બોર સાયો બપોરી કા હાલો ગામમાં જવા આપણે નીકળી ગયા હા આપણો ડેલો અમરી ફૂઈ જો કંઈક કામ કરે તું જય મામાદેવ તો આપણે પૂગવા આવ્યા ગામમાં અને આપણે આવી ગયા ઘેરે વાડીએથી ગામમાં આવી ગયા આવીને આપણે હંજવારે પોતાના આન તેન કર્યું બધી બાઈનું તો ખૂટે નહીં કામ અને સુધારવા બેસી ગયા શાક તો રીંગણા આપણા વાડીએથી આપણે ઉતારી આવ્યા ઈ જ છે અને આ વાલ પાપડીનું રીંગણા ટમેટા અને બટેટા આપણે હે ને મિક્સ શાક બનાવવાનું છે આજ અને રોટલી રીંગણું ટમેટું બટેટું વાલ મસાલા બધા નખાઈ ગયા હવે આપણે 2 દાણા નાખી ખાંડ જો આપણું શાક મસ્ત આજ બધે મિક્સ બનાવ્યું શાક આપણે વઘારાઈ ગયો અહીંયા એક ચૂલે ને એક ચૂલે આપણે સંભારો વઘાર નાખીએ તેલ આવી ગયું તો આપણે વઘારી જ નાખીએ હાલો દેશી થાળી તૈયાર તો હાલો બધાય જમવા પછી કહેતા નહીં કે કીધું નહીં શાક સંભારો રોટલી બનાવ આપણે શાક સંભારો થઈ ગયો અને હવે બનાવી રોટલી ગરમા ગરમ હાલો આવી જાઓ ગામમાંથી આપણે આવી ગયા વાડીએ આવીને સીધા લુગડા ધોઈ નાખ્યા ને આપણે હુકવાય માંડ્યા આવજો અમારી વાડીએ માન આપશું લુગડા હુકવાઈ ગયા તો આપણા ખેતરમાં આવી ગયું ટ્રેક્ટર હાકે રાપ
રાપ હાલી જાય ને પછી આપણે પાણી પાવાનું છે. પાણી પાઈને પછી આપણે ખેડ કરવાની છે. ઢેફું ન પડે ને સારું થઈને પાણી પાવાનું છે. ને ખેતરને આપણે ઢબી ઢબીને લાપસી જેવું બનાવવાનું છે. તો આ લહેર્યું ટ્રેક્ટર. બપોર થઈ ગયા તો હાલો આપણે રોટલી બનાવી લઈ. રાવણાનો સાયો હેરદાર છે, ઘટાદાર. અને રોટલી નાખવા જાવ તો એટલો પવન છે ને તે રોટલી હોય તો ઉડી જાય. જો એ ઉડતી ઉડતી રહી ગઈ. ટાઢો બોર પવન છે. કેમ કે હમણાં ઝાડવા અસલ કોરાણા ને રાવણો ધીમે અસલ કોરાણો ને હવે કોણા કોણા પાંચ છે ને સાયો એવો અસલ છે. મજા આવે અટાણે, બાકી નહીં એવી. તો હાલો બધાય રાવણા ને સાંયે બપોરા કરવા. હવે આપણે એટલી રોટલી બની ગઈ, 3-4 રોટલી બનાવવાની. ઉનાળાની મોજમાં આપણે આજ નીકળી ગયા પટમાં ચૂલો લઈને રોટલી બનાવવા. તો હાલો બધાય બપોરા કરવા. ગાજરનો સંભારો કરવાનો છે. આજ આની કોર આપણે ચૂલો લઈ લીધો કેમ કે અહીંયા મજા જ આવ્યા રાખે. ગામમાં તો મરી જાય ગરમીના. કેવી ગરમી થાય હમણાં. અમારે હવે જો આ સૈણા વાટવાના રહ્યા. હવે એકાદ બે દીમાં જો આ સૈણા વઢા છે. કેમ કે આજે જરાક લીલા. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને આપણે સૈણા અને વટાણાની શરૂઆત થઈ ગઈ. એટલે ઉનાળાનો તડકો ખાતા જાય ને કામ કરતા જાય. રોટલી એ ઉઠતી જાય પવનની તાવડીમાંથી. રોટલી બની ગઈ ને સંભારો વઘારાઈ ગયો. સંભારો બની જાય એટલે હાલો બધાય બપોરા કરવા. રાવણાને છાંય. આને જ ગામડું કહેવાય. ગામડાની ને વગડાની મોજ. મસાલિયો ગામનું રસોડાનું મસાલિયું અલગ હોય ને વાડીનું રસોડાનું મસાલિયું અલગ હોય. જોઈ લેજો તે મસાલિયો. હાઈ જઈએ આપણે ગામમાં. ગાજરનો સંભારો જ હતો અને અટાણે બપોરી છે ને ગાજરનો સંભારો આપણે વાડી બનાવ્યો. આપણે કોરવાણમાં પાણી હાલતું કરી દીધું. જીરાવાળો પાડામાં પાણી ચાલુ છે. સેટ ઓલી કોરામાં વાયરું બધાય. અને હવે અહીંયા ક્યારા પરલે ઘર પાહા બગલા તો જોર પારા લાગે. ખાય તો ભલે ને જીવડા પણ એને ખોરાકી જે છે ને હે એને ખોરાકી છે. એટલે હટે હે એને જરાય બીક નથી. બાથે જીવડા હાટું. બગલાએ પણ દુનિયાના ભેગા થયા. જોતા એના કઈ માણસની બી કઈ નમરે. જીવડા બિચારા ગોતે હરિયા એમનો પાણીમાં. પાણી જો અસલ રૂપારું વયું આવે. અટાણ ઉનાળામાં તો પાણી એ બહુ સારું લાગે. કેરું જાય એકદમ કડા જોડ. આપણે આવી ગયા પાણી વારે ને ત્યાં. આ ડૂસો છે એ નથી લઈ લેવો. સુકાઈ જાય પછી
તો લઈ બનાવવાના. હા સા બને. હાલો આપણે સા બનાવી. ભલે નાની કોરા માર્ગમાં પાણી વહી જાય તો માર્ગ કઠણ થઈ જાય. ન જાવ તો ગારો સા. એ વાત હાસી. આ ધોકડમાં ને બધાય દવા છાંટ દેવી. થોડીક કોરાઈ જાય તો દવા લાગે ને. હાલો આપણે સા બનાવવા જઈએ. ને વાં આપણે હે ને જીરું હમું કરીએ. થોડુંક આકડું પીસણું હજી રહી ગયું ને છે. થોડુંક જો લુગડું પાથરું ને ન્યા. હાલો સા પીવો હોય તો બનાવીએ. બગલા બગલા પકડી ના જો બગલા બેઠા. બગલાનું રાડી જ જતા. આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ અને ફરી વિડીયામાં મળશું. તો મારા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય રામાપીર.